જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ. આજે મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે હું તમને બતાવવાનો છું અમારા ગામમાં જે માલેશ્રી નદીનું જે પાણી અત્યારે બહુ આવ્યું છે રાતમાં. કાલે તો નતું એટલું બધું પાણી, કાલે ઋષિ પાસે હતી તો કાલે હાવ ધીમું પાણી હતું. તો રાતે ઉપર બહુ સારો વરસાદ હતો તો નદીમાં બહુ મસ્ત મજાનું જોરદાર પૂર આવ્યું છે માલેશ્રી નદીમાં. અને બોલ તળાવ જે આપણું જે ભરાય ભાવનગરમાં, એ જ નદી છે માલેશ્રી નદી. તો હાલો હું તમને આગળ નદીમાં જેટલું પૂર આવ્યું ને એટલું પૂર આવ્યું તમને બધું દેખાડું. અને અમારા ગામમાં જે જૂના સરપંચ છે, માજી સરપંચ, એ પણ બધા પધાર્યા છે. તમે વિડીયોમાં તો તમે બન્યા રહેજો આગળ. હાલો તમને આગળ નદી દેખાડું, કેટલું પાણી આવે છે, કેટલું ભરપૂર પાણી આવે તમને દેખાડું. એક તમે જોઈને ચોંકી જશો તો ઓહો એટલું બધું પૂર. આ તમે જોઈ શકો છો નદીમાં જો એટલું બધું પૂર આવ્યું છે. અને બે કાંઠે નદી આવી છે. અને ગામના બધા વડીલો છે મોટા બધા, એ પણ નદી જોવા અહીંયા આવ્યા છે બધા. અત્યારમાં ઘણું બધું પબ્લિક આવ્યું છે સવાર સવારમાં. અને એટલું બધું બે કાંઠે નદી આવી છે. અને જોઈ શકો છો આ માલેશ્રી નદી છે ને, જે બોલ તળાવ ભરાય ને એ આ નદી માંથી પાણી બધું જાય એ બોલ તળાવમાં ભરાય છે. ઘણું બધું પાણી આવે છે. અને ભાઈ હવે તો નદી જો આ પાણી થોડું ધીમું પડશે એટલે હાવ આસુ પાણી થઈ જાય. એટલે નદીમાં નાહવાની મજા જ કાંક અલગ આવે છે. અને દર રવિવાર આવે છે એટલે મોજે મોજ જ કરવાની છે. આ ગામડું કહેવાય, તમે જોઈ શકો. ગામડા જેવી મજા તો હું તમને પેલા બી વિડીયોમાં કહેતો કે ગામડા જેવી મજા ક્યાંય નહીં. અને આ છે મારો ભાઈ મોટો, બે ભાઈ ગાડી લઈને જોવા આવ્યા છીએ. અને જોઈ શકો તમે પબ્લિક પણ ધીમું ધીમું બધું ગામનું બધું આવતું જાય છે. બહુ પાણી આવ્યું છે નદીમાં, ખુબ જ પાણી આવ્યું છે. અને આવું પાણી આવતું રહે તેમ હજી આવું પાણી છે ને દિવાળી સુધી ચાલતું રહે તો બહુ મજા આવે. નાહવાની પણ મજા આવશે. મારો ભાઈ બન આવ્યો છે. ખૂબ જ પાણી છે નદીમાં. હવે ધીમે ધીમે પાણીની આવક પણ વધતી જાય છે. જો તમને દેખાડું, આ પાણીની આવક હવે ધીમે ધીમે વધે છે. જો આ બધું પાણી જે ઓલું જે ઝાડ દેખાય જ્યાં બોરડીનું છે ત્યાં જોવો ત્યાં પાણી અડવા મળ્યું છે. અને જોવો એ પાણીની આવક ફૂલ વધે છે. રમેશ કાકા, તમારે શું બે શબ્દો કહેવા નદી વિશે? બહુ સારું પાણી આવ્યું છે. હા. અને બોર તળાવમાં ઘણું પાણી આવક થઈ. અને તમારું તમારું શું કેવું કે ગામમાં આવી રીતે પાણી આવે તો કેવી આમ મજા આવે? મજા આવે. અને અહીંયા શું છે અત્યારે અડકે પડખીની પાણી વાડી છે ને બધામાં 2 મહિના પાણી વધારે ટકી રહે. આવું પાણી આવતું હોય ને આ પાણી હવે અમારે દિવાળી ઉડી.
તળાવમાં નથી આવતી ઈ તો વાંધો છે. બે ગટરી અડધી કલાક ભૂંગળા મૂકે ને તો હવે આપણે જઈએ છીએ ભીકડા ડેમ તરફ. તો હાલો તમને આગળ ભીકડા ડેમમાં જેટલું પાણી કેટલું આવે છે ઉપરથી એ પણ તમને બતાવું. તો વિડીયોમાં તમે આગળ બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું ભીકડા ડેમે. હાલો તમને ડેમનો નજારો દેખાડું ને પાણી કેટલું આવે એ પણ તમને દેખાડું. આ છે મિત્રો ભીકડા ડેમ અને આ જોઈ શકો છો એટલું બધું નદીમાં પાણી આવે છે. પહેલા હતો અમારા ગામ બાજુ, પહેલાનો જે આગળનો તમને જે ક્લિપ વિડીયોની દેખાડી એ અમારા ગામનો નદીનો નજારો. તો આ નદી એક જ છે પણ હું આવી ગયો છું અમારા બાજુના ગામમાં. આ જો આ છે સામો આજે જો સામો દેખાય ને એ ડેમ છે અને આ પણ ડેમ જ છે. અહીંથી જે આ ડેમમાં જે પાણી જે આવક થાય ને જો એ આનાથી ખોલે છે. આ ખોલી નાખે એટલે અહીંથી પાણીની આવક ચાલુ અત્યારે ચાલુ છે, ખોલેલા છે થોડા થોડા. અને આ ડેમમાં પેલા અહીંયા ભરાય પછી નદીમાં પાણીની આવક અહીંથી આવે છે. ઘણું બધું પબ્લિક પણ અહીંયા જોવા આવે છે, તમે જોઈ શકો છો ડેમ ઉપર રીતે. આ છે મિત્રો ભીકડા ડેમ. મેં તમને સામેથી દેખાડતો હતો ને કે આ ડેમ પણ અહીંયા પણ એક મોટી જબરી ગડ્ડર છે ડેમની. જો આ ખોલે ત્યાં બંધ કરે તો અહીંયા પણ પાણી આવે. મેં તમને બતાવું. આ છે લોખંડની ચીડી, અહીંથી ચડી જવાનું છે. જો અહીંયા બંધ છે ત્યારે જો આ દ્વિતીય કલરનું ખોલી નાખે તો આ બધું પાણી આ વર્તેજ બાજુ વહી જાય. આ નદી છે અને અહીંથી પાણી ભરાય છે. આ બધું પાણી આપણે માલેશ્વરી નદી ભાવનગર બોલ તળાવ ભરાય ત્યાં છે. આ ડેમ છે.